ચોથા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં મહિલા સુરક્ષા માટે કાર્યરત 181 અભયમ હેલ્પલાઇન છેલ્લા 1 વર્ષમાં પીડિત મહિલાઓ માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। રાજ્યભરમાં છેલ્લા 1 વર્ષમાં હેલ્પલાઇન પર કુલ 1,83,520 કોલ્સ આવ્યા, જેમાંથી 37,380 કિસ્સાઓ અત્યંત સંવેદનશીલ હોવાનું નોંધાયું છે। મહેસાણા જિલ્લો પણ આ સેવા માટે આગળ છે, જ્યાં મહિલાઓએ તાત્કાલિક મદદ મેળવવા માટે અભયમ હેલ્પલાઇન પર ભરોસો કર્યો। 181 અભયમની ટીમ દિવસ રાત 24 કલાક ખડે પગે રહી પીડિત મહિલાઓ સુધી પહોંચી છે। માત્ર ઘટના સ્થળ પર પહોંચવું જ નહીં, પરંતુ મહિલાઓને માનસિક સહાય અને કાઉન્સેલિંગ પણ આપવામાં આવ્યું છે। 181 અભયમ હેલ્પલાઇન મહેસાણામાં મહિલા સુરક્ષા માટે મજબૂત કવચ તરીકે ઉભરી આવ્યું છે, જે પીડિત મહિલાઓને સલામતી, સહાય અને માનસિક સપોર્ટ પૂરું પાડે છે અને સમાજમાં મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ રચવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે। અને વારંવાર હવે જે રાજ્યમાં જે મહિલાઓ છે તેમના પર અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। આપણી સાથે એડવોકેટ ઉજાસ યાજ્ઞિક જોડાઈ ગયા છે। ઉજાસભાઈ, રાજ્યમાં 1.5 લાખથી વધુ મહિલાઓએ અભયમની મદદ લીધી છે, શું કહેશો? આજે સરકાર દ્વારા જે અભયમની સેવા જે ચાલુ કરવામાં આવેલી છે, આ અભયમની સેવા એક એવી સેવા છે કે જ્યારે કોઈ પણ સમયે 24/7 24 કલાક કોઈ બી મહિલાને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થાય, મેડિકલ ઇમરજન્સીથી માંડી અને ઘરેલું હિંસાની બાબતમાં કોઈ પણ એવો પ્રશ્ન ઉભો થાય ત્યારે એ સેવાનો ઉપયોગ કરી શકે છે અને આ સેવાના ઉપયોગથી તાત્કાલિક તમને કોઈ પણ જાતની મદદ મળી રહે છે। એમાં પોલીસ હોય કે મેડિકલ કંઈ પણ હોય કે માનસિક, ઘણી વખત એવો કિસ્સા બનતા હોય છે કે ઘરેલું હિંસાના કારણે લોકો માનસિક એટલા તણાવમાં રહે છે કે આત્મહત્યા સુધી કરવાનું વિચારતા હોય છે। આવા સમયે આવી સેવાનો ઉપયોગ કરવાથી એક માનસિક રાહત અને એક સુરક્ષાની ભાવના સરકાર જી દ્વારા જે આ ઊભી કરવામાં આવેલી સેવા છે તેમાં બહુ આશીર્વાદરૂપ સેવા એ થાય એવી છે। ઉજાસભાઈ, રાજ્યમાં જે ઘરેલું હિંસાના કેસો સતત વધી રહ્યા છે, મહિલાઓની જાતીય સતામણીના કેસો પણ સતત વધી રહ્યા છે, તો જે સામાજિક વ્યવસ્થા છે તો ત્યાં ક્યાં શેમાં ખામી આવી રહી છે? એકચ્યુઅલી સામાજિક સેવામાં ખામી કરતા બી મહત્વનું એ છે કે આજે લોકોની લાઈફ એટલી હેક્ટિક બની ગઈ છે। આજે કમાવાની ચિંતાથી માંડી ઘરેલા બાળકોને ભણાવવા, એના ઘણા બધા પ્રશ્નો, પર્સનલ લાઈફ મળી રહેતી નથી। જે એક સંયુક્ત કુટુંબમાં રહે છે એમાં પર્સનલ લાઈફ હોતી નથી, એના કારણે નાના મોટા પ્રશ્નો બહુ મોટા બની જતા હોય છે। એટલે એક માનસિક રીતે જો સારી રીતે રહેવું હોય તો દરેક પરિવાર સાથે લોકો બેસે, વાત કરે અને થોડો સમય આપે તો આવા પ્રશ્નો ઓછા થાય અને આવા પ્રશ્નો ના થાય એના માટે દરેક વ્યક્તિએ પોતે કૌટુંબિક અભિગમ અપનાવી અને એકબીજા સાથે વાત કરવી જોઈએ। ઉજાસભાઈ, જે મહિલા સુરક્ષા માટે કાયદાકીય રીતે આવા પ્રકારની જે હેલ્પલાઇન્સ છે તો તે કેટલી અસરકારક છે? અસરકારકતામાં તો એવું છે કે જ્યારે પ્રશ્ન બને છે અને કોઈ પણ મહિલા દ્વારા આમાં ફોન કરવામાં આવે છે ત્યારે એને તાત્કાલિક સગવડ મળી જ રહે છે। કારણ કે એક હેલ્પલાઇન નંબર એવો છે કે તમે 15 મિનિટ 20 મિનિટની અંદર આજુબાજુમાં PCR વાન ફરતી જ હોય છે, એના દ્વારા તરત જ આ સેવાનો લાભ મળી રહે છે। એટલે એક બહુ સારી, જેમ અત્યારે 108 એમ્બ્યુલન્સની સેવા છે એમ આ અભયમની સેવા બી એક એમ્બ્યુલન્સનું જ કામ કરે છે આવા પ્રશ્નોમાં। તો ઉજાસભાઈ, મને એક એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે હવે જે આ ઘરેલું હિંસાના કેસો સતત વધી રહ્યા છે અને જે મહિલાઓ છે તેમના પર અત્યાચાર વારંવાર કરવામાં આવી રહ્યો છે, તો તે આવા જે પ્રકારના જે ઘટના સામે આવે છે તો તે ક્યારે ઓછું થશે? એટલે ઓછું થવામાં તો એવું છે કે દરેક વ્યક્તિ દીઠ પોતાની માનસિકતા અલગ હોય છે। એક તો જ્યારે અમુક જગ્યાએ એવું હોય છે કે ભણતરની કમી અથવા કોમ્યુનિકેશન સ્કિલ, જે યોગ્ય કોમ્યુનિકેશન થવું જોઈએ એ નથી થતું અને પોતાના જે અનુભવો છે એ બીજા ઉપર થોપવાની ભાવના લોકોમાં જે છે એ જ્યારે ઓછી થાય ત્યારે આવા પ્રશ્નો ધીરે ધીરે સમાજમાં ઓછા થશે એવું મને લાગે છે। જી બિલકુલ ઉજાસભાઈ, જોડવા બદલ આપનો આભાર।